અને લક્ષ્મણજી બે હામા હામા આવી ગયા અને એમ કહેવાય છે કે મેઘનાથે શક્તિ બાણ લક્ષ્મણ ઉપર પ્રહાર કર્યો. લક્ષ્મણ જમી ઉપર ઢળી પડ્યા અને એમાં તુલસીદાસ લખે છે टूट गए जोड़ी मारी बिखर गए जोड़ी जो टूटी गए जोड़ी मारी बिखर गए जोड़ी जी भाई रे जी भाई रे नानी गए जोड़ी हर गए जोड़ी
સખા સખા રે વિના
जब खोलो ते मैं आग जब खोलो ते पीऊ गया प्रदेश दे गया दिल पे दाग जैसी दुनिया अतीत की जब खोलो तब आग बे माणानो घरवास थयो होय ने अने बे नवदंपति परણીने આવ્યા હોય પછી બે માણસનો ઘરવાસ ચાલે બાળ બચ્ચા આવડ ગોળ એને મોટા કરવા જીવનની અંદરમાં સુખ દુઃખ આવ્યું હોય છતાંય પરિવારને દુઃખ વેઠી મોટા કર્યા હોય બે માણસની અંદરમાં કંઈક હોય ન હોય કંઈક છોકરાઓને હોય ન હોય ને તો એને ફોલાઈને શાના રાખ્યા હોય એવો એ બે માણસનો સાથ હોય અને એમાંથી આવી રીતે અધવચ્ચે જોડી તૂટી જાય ને એમાંથી નર જાય કે નારી જાય પણ એમાંથી જોડેલું ખંડક થઈ જાય ને વાહેરી હોય ને દુઃખ તો એને હોય સાહેબ બાકી તો આ ખોડિયામાંથી પ્રાણ વાઈ ગયા પછી તો આનું કોઈ કિંમત નથી ઈ વાતનો ખાડો જીવનની અંદરમાં કદાચ માયા ધન મિલકત બધું હોય ને તો એ વાતનો ખાડો કોઈ પૂરી શક્યો નથી હજી લગી તો જ્યાં જ્યાં જેને જેને દુઃખ થયા છે એને ખબર છે દાસ ધીરા ભગતની હમણાં બાપુએ વાણી ગાવી કઠણ ચોટ કાળની મરણ છે મોટેરો માર અહીંયા કંઈક રાણા કંઈક રાજ્યા છોડીને આયેલા સંસાર અહીં કોઈ નથી જી પણ એ વાણી એને એમ નામ નથી લખી બચપનથી જેને ભક્તિમય જીવન હતું એમ કરતા કરતા મોટા થયા પણ એ ધીરા ભગતના ઉપર બાપનો નાનપણથી છાયો નતો અને એની માએ એ દીકરાને લાઈટ કોટથી મોટો કર્યો અને થોડોક જવાન થયો ને એટલે માને એવી આશા થઈ લાઈને મારા દીકરાનું ક્યાંક હથવારું કરું મારા દીકરાને ક્યાંક પરણાવું આવો મનની મેલકો કોટ ધીરા ભગતને જેને વાત કરે છે કે માં બેટા તારો બાપનું તો નાનપણથી છાયો ગુમાઈ ગયો છું હવે હું આજ હોય ન હોય પણ બેટા હું જીવતી છું ને ત્યાં લગી તારું ક્યાંક હથેવારું કરી લે બેટા ત્યારે ધીરા ભગત એમ કહે છે કે ના માં મારે તો 4 ધામની યાત્રા કરવી છે મને કોઈ આ લગ્નમાં રુચિ નથી પણ અંતે એ માના પ્રેમ પાયા માના આગ્રહ પાયા દાસ ધીરા ભગત હારે છે અને એને એમ કહે છે કે માં તમે કયો છો ને હું લગ્ન કરું પણ મારી એક શરત છે મારા ઘરે એક સંતાન થાય દીકરો થાય કે દીકરી તો હું 4 ધામની યાત્રાએ વયો જાઉં એવા કોઈ જો હોય તો હું એની અરે મને રોકાય નહીં પોતાના સમાજની અંદરમાં તપાસ કરી ધીરા ભગત જેવું એક ઠેકાણું જોયું ધીરા ભગતના લગ્ન થયા એને એક દીકરાનો જન્મ થયો અને ત્યારે ધીરા ભગત એની મા પાસે જઈને કહે છે લ્યો માં તમારી વાત જે હતી ને પૂરી થઈ અને હવે મને રજા આપો એ 4 ધામની યાત્રાએ કરવા ધીરા ભગત નીકળી ગયા આ વાતને 25 વર્ષ વયા ગયા પોતે યાત્રા કરતા કરતા પાછા વયા ને 25 વર્ષના વાણા વહી ગયા એના ગામની બાજુમાંથી નીકળ્યા એટલે એને પોતાનું વતન યાદ આવ્યું કારણ કે એને સંસારમાં રુચિ નથી પણ પોતાનું ગામ નજીક આવ્યું ને એટલે મનમાં એવું થઈ ગયું અહીંયા મારો દીકરો છે મારી માં છે લાવ ભેગો થતો જાઉં પછી વયો જાય એવો વિચાર કરી અને ગામ તરફ જાય છે ગામના પાદરમાં પોગે છે ત્યાં સામેથી કોઈ નનામી હેલી આવે એના વાહે માણસો 50-60 માણસો હોય છે પણ ધીરા ભગત વિચાર કરે છે મારા ગામમાંથી કોઈ સતલોક ગયું હોય તો હું આ ગામનો વતની છું મારે શમશાન લગી જવું પડે અમારો ધર્મ છે એવું સમજી ધીરા ભગત શમશાનમાં જોડાઈ ગયા શમશાને ગયા સેવ ગોઠવાણી એના ઉપર સબને મેકાણું અગ્નિ દાહ દેવાનો સબ હળગી ગયું છેલ્લે ધુવાણાના ગોટા નીકળતા હતા એમાંથી પછી હવ હતા જે ડાકુઓ ભેરા એ બધા હવોના રથને પાછા
પછી જીરા ભગત એક જણાને પૂછે કે ભાઈ આ આપણા ગામમાંથી કોણ સટલો કર્યો? બોલાવને અમે ખબર નથી. જીરા ભગતને દાઢી વધી ગઈ છે, પોતે ભેગ સારી વર્તાણા નહીં. અને એ ગામનો માણસ એમ કહે છે કે ભાઈ આ અમારા ગામની અંદરમાં અખૂટી બ્રાહ્મણ સમાજની અંદરમાં એક જીરા ભગત હતા અને એને એકનો એક દીકરો હતો. એ દીકરાના શ્રદ્ધસ થયો ને આ એની ઉત્તર ક્રિયા હતી. ઓહ, જેને હું મળવા આવતો હતો, જેના હું મોઢાના 4 મેળા કરવા આવતો હતો, અને આજે શેની મેલકુર હરગીના ધુવાણાના ગોટા નીકળે છે. આ કલમ ત્યાં લખાણી છે. સંસાર ધુમાડાના બાચકા જોતા જોતા જનાર. આયા કોઈ રહ્યું નથી, કોઈ રહેવાનું નથી. એવું આ મહાપુરુષોને જ્યાં જ્યાં દુઃખ થયું છે, જ્યાં જ્યાં થોડીક તકલીફ પડી છે, એને ત્યારે આ બધી વાણી જે અહીં કંઈ ગવાય છે એ એમનામ નથી ગઈ. એટલે મારો કહેવાનો પહેલો મિનિંગ એ હતો કે આજે આપણે ભજનમાં અહીંયા બેઠા હોય ને તો આમાંથી એક શબ્દ લઈ જવો જરૂરી છે. તો આપણે ભજન હાંભળ્યા કહેવાય, ભજનમાં આવ્યા કહેવાય. વ્યવહાર તો આખી જગત હાંચવે છે, ખાલી વ્યવહારથી કાંઈ નથી. એમાં તો અસંખ્ય યુગોથી આ વ્યવહાર હાંચવતા હોય, નામના માયલું આવે, કાંઈ ઉગરવાનું એ મારો નથી આમાં. એટલે આ વાતમાં અમારા ઈશ્વરભાઈની એક આ વાણીની થોડી ફરમાઈશ હતી. અને આ જ વાતની અંદરમાં કબીર સાહેબ લખે છે, અરે પંખ લગે ઉડ જાના, ये समय हुए चल जाना, ये पिंजरा हुआ पुराना. अरे एक दिन ऐसा आवेगा भाई, ये माटी से मिल जाएगा. ये अरे एक दिन ऐसा जो आवेगा भाई, ये माटी से मिल जाएगा. वो कल का नहीं ठिकाना, कल का नहीं ठिकाना. पिंजरा हुआ पुराना बंसी रे, पिंजरा रे हुआ पुराना. કાયા માયા જુઓ વાદળની છાયા, મૂર્ખ તું ક્યું રે ભરમાયા. જુઓ કાયા માયા વાદળની છાયા, એ મૂર્ખ તું ક્યું રે ભરમાયા. એ સમય હુએ ચલ જા,
ए पंख लगे जाना पिंजरा हुआ पुराना पंछी ने पिंजरा हुआ पुराना कहत कबीर साहेब सुनी ले बंदे छोड़ी दे तू गोरो धंधे जो कहे कबीर साहेब सुनी ले बंदे ए छोड़ी दे तू गोरो ये कबीर साहेब का ये कहना कबीर साहेब का ये कहना पिंजरा रे हुआ